હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચૂંટણી સમયે જ્યારે કોઈપણ પાર્ટીના ટોચના નેતા મુલાકાત લે અને જાહેર સભા કરે ત્યારે ત્યારબાદ એવા સમીકરણ બેસે કે કંઈક જીતની ટકાવારીમાં વધારો થશે, કંઈક 2-4 બેઠકો વધશે અને પાર્ટીને કંઈક ને કંઈક લાભ થશે. પરંતુ એમઆઈએમની ખાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે યોજાયેલી સભા બાદ એવું લાગી રહ્યું છે કે એમઆઈએમને ફાયદા કરતા નુકસાન વધારે થઈ રહ્યું થશે અને તેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને થશે. અને એક ચોંકાવનારી બાબત એવી પણ જાણવા મળી છે કે એમઆઈએમની સભા બાદ ભારતીય જનતા પાર્ટી જે 150 પ્લસનું ટાર્ગેટ રાખીને ચાલતી હતી તે એમઆઈએમની સભા બાદ 160 થી 165ના ટાર્ગેટ પર આવી ગઈ છે. સમાચાર ચોંકાવનારા છે, પરંતુ આંતરિક સૂત્રોના અહેવાલ મુજબ સાચા છે. પણ ભવિષ્યમાં જે થાય તે. હવે એમઆઈએમના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેમ થશે કે કેમ સીટો વધશે તેનું પણ એક સીધું ગણિત છે કે એમઆઈએમ ગઈ વખતે માત્ર 6 વોર્ડમાં જે ચૂંટણી લડી હતી. જમાલપુર, મક્તમપુરા, ખાડિયા, દરિયાપુર વગેરે વગેરે, બેરમપુરા વગેરેમાં લડી હતી, ગોમતીપુર. પરંતુ એમઆઈએમના સુપ્રીમોની મુલાકાત બાદ પાર્ટીએ 12 વોર્ડમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. એક નહીં, સીધા 12, 6 થી 12 પર આવી ગયા છે. હવે જે 12 વોર્ડ જે છે એની યાદી મુજબ જોઈએ તો જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, ખાડિયા, મક્તમપુરા, રામોલા ત્રીજણ, ગોમતીપુર, વટવા, લાંભા, સાપુર, સરખેજ અને દરિયાપુર. મતલબ કે જ્યાં લઘુમતી વિસ્તારના 2-4 હજાર વોટ છે ત્યાં પણ એમઆઈએમ લડશે અને ત્યાં પૂરેપૂરી પેનલ ઉતારશે. 1248 ઉમેદવારો ગમે ત્યાંથી શોધીને ભેગા કરીને પણ ચૂંટણી લડશે. અને આનો સીધો ફાયદો એ થશે કે આનો સીધો મતલબ એ થશે કે કોંગ્રેસની વોટ બેંક થોડા ઘણા અંશે તૂટશે અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. જે 2021ની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે અમુક જગ્યાએ ફાયદો થયો હતો. આ એક સામાન્ય ચૂંટણીનું ગણિત છે, બીજું કશું છે નહીં. બીજી વસ્તુ કે એમઆઈએમ ગઈ વખત કુલ 7 કોર્પોરેટરો જીત્યા હતા, મક્તમપુરામાંથી 3 અને જમાલપુરમાંથી 4. હાલ પરિસ્થિતિ એવી રહી છે કે 2026ની ચૂંટણીમાં 7માંથી માત્ર 2 કોર્પોરેટર રિપીટ થાય તેવા સંજોગો થઈ ગયા છે. કારણ સામાન્ય છે. મક્તમપુરાના 3 જે કોર્પોરેટર હતા તેમાંથી સુહાનાબેન મંસૂરી તો લગભગ 1-1.5 વર્ષ બાદ જ તેમણે રાજીનામું પાર્ટીમાંથી આપી દીધું હતું. બીજા જે છે ઝુબેર ખાન પઠાણ, તેમને થોડા પોતાના અંગત કારણોસર રાજીનામું 4 વર્ષ બાદ આપવું પડ્યું. તેથી ત્યાં એક જૈનબ બેબી શેખ એકમાત્ર કોર્પોરેટર છે મક્તમપુરાના કે જેઓ રિપીટ થઈ શકે છે. તેવી જ પરિસ્થિતિ જમાલપુરમાં પણ છે. જમાલપુરમાં જુઓ તો અત્યારે મુશ્તાકભાઈ ખાદીવાલાએ તો રાજીનામું આપી દીધું છે. રફીક શેખ પણ આજકાલમાં રાજીનામું આપે તેવી ચર્ચા ચાલી રહી છે. અને અનામતના સીટો બદલાવાના કારણે જે બીનાબેન પરમાર કે જે ત્રીજા કંઈક ઉમેદવાર છે, આ કોર્પોરેટર હતા, તેમની સીટ કપાશે. એકમાત્ર અફસાના બાનુ ચિશ્તીની સીટ રહેશે કે જેઓ રિપીટ થઈ શકે છે. આ માત્ર 2 જ કોર્પોરેટરો રિપીટ થશે. બાકીના 5 કોર્પોરેટરો જૂના જે છે તે નીકળી જશે. એટલે એનો મતલબ એમ થાય છે કે એમઆઈએમ પાર્ટી ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવે છે તો ખરી, તો મેળવી જાય છે, પરંતુ તેના કોર્પોરેટરોને ટકાવી રાખવામાં, જાળવી રાખવામાં તે નિષ્ફળ સાબિત થઈ છે. એવું એક લોજિક ચાલી રહ્યું છે. હવે જે હશે તે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું ગણિત જોઈએ તો ભારતીય જનતા પાર્ટી તો 160 પ્લસનું ગણિત મૂકી દીધું છે, તેમાં નિર્વિવાદ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ પોતાના આંતરિક જે નિયમો છે એ નિયમોના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે મનોમંથન ફરીથી કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જેમ કે 60 વર્ષ ઉપર એ તો બરોબર છે, પરંતુ એક પરિવારમાંથી ટોટલ 3 ટર્મ થઈ ગઈ. પહેલા એક ઉમેદવાર 3 ટર્મ હતી, એક પરિવારના 3 ટર્મ થઈ ગઈ છે. જે કાયદો, જે નિયમ બધાને ક્યાંક ને ક્યાંક નડી રહ્યો છે ને તેમાં સુધારો કરવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. હાલ સંકલન ચાલે છે અને 2 દિવસ બાદ પાર્લામેન્ટરી બેઠક મળશે. તે સમયે કદાચ એવું લાગે છે કે છેલ્લી ઘડીએ નિર્ણયોમાં કોઈ ફેરફાર થઈ શકે છે. અન્યથા ભારતીય જનતા પાર્ટી જો તમામ નવા ચહેરાઓ સાથે ઉત્તર વર્ષે
અથવા તો એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં નહીં જવાનો નિયમ તે પણ છે. અને આના કારણે સિનિયર નેતાઓમાં પણ રોષ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક રજૂઆતો કરતા થઈ ગયા છે, અંદર ચર્ચા થઈ રહી છે. પરંતુ પરિણામ તો છેલ્લે 10 તારીખે જે છેલ્લી પાર્લામેન્ટરી મળશે ત્યારે જાણવા મળશે કે કોની પસંદગી થઈ છે ને કોની નથી થઈ. એક આંતરિક અહેવાલ મુજબ જે અથવા તો એક એનાલિસિસ મુજબ કહીએ તો ઈશનપુર વોર્ડમાં મૌલિક પટેલ લગભગ નિશ્ચિત મનાશે. 2 મહિલા કોર્પોરેટરો કપાશે અને શંકરભાઈ ચૌધરીનું થોડુંક ઢચુપચું રહેશે. શંકરભાઈ ચૌધરી અથવા તો સન્નીભાઈ દેસાઈ બેમાંથી એકની ટિકિટ મળી શકે છે ઈશનપુર વોર્ડમાં. મણિનગરમાં કદાચ પેનલ કપાઈ જાય પૂરેપૂરી, કારણ કે જો એક આમ તો શીતલબેન ડાઘાની 2 જ ટર્મ થઈ છે, પણ પરિવારવાદની જો ગણતરી કરશે તો શીતલબેન ડાઘાની ટિકિટ પણ કપાય તેવા સંજોગો છે. ભારતીય જનતા પાર્ટીના નવા નિયમ મુજબ ખાડિયામાં નિકીમેર મોદી અને પંકજ ભટ્ટની ટિકિટ નિશ્ચિત ગણાય છે, કારણ કે ત્યાં પેલા 3 ટર્મનો જે નિયમ આવ્યો તેથી જયવલ ભટ્ટ અને શાલિન દવે એની ટિકિટ આપોઆપ રદ થઈ શકે છે. એટલે આવા કારણોને આવા સમીકરણોના હિસાબે અત્યારે થોડુંક ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટે પણ તેમની પત્ની માટે ટિકિટ માંગી છે તે પણ કારણ તેમની પણ ટિકિટ થાય એવી શક્યતા ઓછી છે જો આ કાયદો જળવાઈ રહે તો. અન્યથા મળી શકે છે. જો કે પરિવારવાદ પોષવાની તો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતી રહી છે. જોઈએ છે કે આગળ શું થાય છે. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી છે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.